તો આજે તો આપણે બનાવવા છે ડુમ્મસની રતાળુ પૂરી, અને તે પણ ઘરે, અને સાથે છે સુરતના ફેમસ ચકરી ભજીયા. તો તેને બનાવવા માટે આપણે અહીં રતાળુને આ રીતના થોડા જાડા શેપમાં ગોળ કાપી લીધેલા છે. મરી પાવડર અને આખા દાણા છે તેનો આપણે અર્ધકચરો ક્રશ કરેલો છે. આ છે તેને આપણે બનાવવા માટે ચણાનો લોટનો ડો બનાવેલો છે. તો મિત્રો હવે આ લોટમાં આપણે જે રાઉન્ડ શેપમાં આપણે રતાળું કાપેલા તેના ઉપર થોડો મરી પાવડર અને આખા દાણાનો જે ક્રશ કરેલો પાવડર છે તે એડ કરી અને આની અંદર આપણે તળી લઈશું. આપણે ધીમી આંચ પર જ આ બનાવીશું અને હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ અંદરથી એકદમ બફાઈ જાય અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય તેવા આપણે તેને તળીશું. અને મિત્રો રીંગ ભજીયા છે તેમાં લીંબુ અને મીઠું અને જોઈતા પ્રમાણમાં ચણા લોટ એડ કરી અને એકદમ પાણી વગરના આપણે આ રીતના એકદમ ક્રન્ચી હલકા ગોલ્ડન બ્રાઉન કરી લીધા છે. તૈયાર છે રીંગ ભજીયા અને સુરતની ફેમસ રતાળુ પૂરી. તો ખાવાની તો ખૂબ જ મજા આવી ગઈ.